તો આજે બનાવીશું ઉત્તરાયણના સ્પેશિયલ તિલના લાડુ। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આજની રેસીપીને ચાલુ કરીએ। તો સૌથી પહેલાં મેં અહીંયા લીધો છે 1 કિલો ગોળ। એને આપણે કટ કરીએ। તમે આને નાના ભાગોમાં અને મોટા ભાગોમાં પણ કટ કરી શકો છો। તો મેં અહીંયા 1 કિલો તિલ લીધેલી છે। આ કાળી તિલ છે। જો તમે વ્હાઈટ તિલ લેવા માગતા હોય તો લઈ શકો છો। આપણે પહેલાં આને શેકવાનું છે। તો આપણે આને હલાવ્યા જ કરવાનું છે અહીંયાથી। થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે। તિલ બળવી ન જોઈએ। તો આ તિલ હવે એકદમ રેડી છે। હવે આપણે એમાં ઘી એડ કરીશું થોડું। ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં ગોળ એડ કરીશું। તો આપણે એને હવે સતત હલાવતા રહેવાનું છે। આપણે આને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આખો ગોળ પીગળી ન જાય। ગોળને તમે એક વાટકીમાં પાણી લઈને એમાં ગોળ થોડો નાખીને ટેસ્ટ કરી શકો છો બરાબર થયું છે કે નહીં। આ સારી રીતે તૂટી રહ્યું છે એટલે કે આ બરાબર એકદમ રેડી છે। તો આ એકદમ પરફેક્ટ રીતે રેડી છે। હવે એમાં આપણે તેલ ઉમેરીશું। તિલને ઉમેર્યા પછી આપણે એને સતત હલાવતા રહીશું। નીચે ઉતારીને હલાવવાનું છે આપણે। તો આને આપણે ચૂલા પરથી તિલ નાખીને તરત ઉતારી લેવાનું છે। તો આ થોડું ઠંડુ થાય પછી આપણે એના નાના નાના બોલ બનાવીશું। તમે મોટા બોલ પણ બનાવી શકો છો। તો તિલના લાડુ આપણા એકદમ પરફેક્ટ રીતે ક્રિસ્પી રીતે બન્યા છે। તો ચાલો આપણે આને ટેસ્ટ કરીએ।
એકદમ પરફેક્ટ રીતે ક્રિસ્પી બન્યા છે. તો એકદમ પરફેક્ટ રીતે આપણા તિલના લાડુ તૈયાર છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.